વલસાડના રેલવે ગોદીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી। વીજ કંપનીના કેબલના જથ્થામાં આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આગને કારણે ચાલુ લાઇનનો તાર તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ। વલસાડ શહેરના રેલવે ગોદી વિસ્તારમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી। વીજ કંપનીના ઇલેક્ટ્રિક કેબલના જથ્થામાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। વલસાડ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોદીમાં વીજ કંપનીના મોટા વાયરોનો જથ્થો રાખવામાં આવ્યો છે, ત્યાં અચાનક આગ લાગી હતી। વાયરોમાં રબરનો ઉપયોગ થયેલો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ એટલી ભીષણ હતી કે શરૂઆતમાં 2 અને ત્યારબાદ વધુ ટીમો બોલાવવાની ફરજ પડી હતી। કુલ 5 જેટલી ફાયર ફાઇટરની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। આ દરમિયાન વીજ કંપનીની ચાલુ લાઇનનો વાયર પણ તૂટી પડ્યો હતો, જેને કારણે સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। રેલવે પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા સાથે ભીડને દૂર કરી હતી। ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવાયો છે, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે આ આગમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક કેબલ બળીને ખાખ થઈ ગયા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।